Millionaires are slave. Millionaires are not a free bird. They cannot fly. Whenever they decide to fly in the sky, they cannot. કરોડપતિઓ ગુલામ છે, સ્વતંત્ર નથી. સીધી સાદી વસ્તુ. કરોડપતિએ એ વિચારવાનું છે કે મારી પાસે હજી કરોડો કેવી રીતે આવશે, મારી પાસે હજી વધુ અબજો રૂપિયા સુધી જવાય એવી શક્યતાઓ છે, તો કેવી રીતે જવું, કેવી રીતે મેળવવા, અને એ આવ્યા તો એ ઓછા ન થાય, એ કેવી રીતે સચવાશે. સતત સંપત્તિ અને સમૃદ્ધિ અને નાણું આવે કેવી રીતે, વધુ કેવી રીતે આવે, કેવી રીતે સચવાય, એક પેઢી પછીની અનેક પેઢીઓ સુધી કેવી રીતે સચવાય, એકમાંથી 100 કંપનીઓ કેવી રીતે થાય, એક દેશમાંથી અનેક દેશો સાથે મારો વેપાર કેવી રીતે થાય, હું વિશ્વભરનો શ્રેષ્ઠ ઉદ્યોગપતિ કેવી રીતે બનું. એ આ બધી ઈચ્છાઓનો ગુલામ છે અને માટે એ સતત દોડ્યા કરશે. એની પાસે જિંદગીને માણવાની સૂર્યોદય, સૂર્યાસ્ત, સમુદ્ર, નદી, પહાડ, શિયાળો, ઉનાળો, ચોમાસું, આ કશું જોવાનું કોઈ સમય નથી. એ સ્વતંત્ર નથી. એ વિમાનમાં ઉડી શકે છે પણ એ વાદળને માણી નથી શકતો. સીધી સાદી વાત છે. એક ફૂટપાથ પર બેસી રહેલો ભિખારી 2 રૂપિયાની પકોડી જે પ્રેમથી ખાઈ શકે, એ અબજો રૂપિયા હોવા છતાંય મુકેશ અંબાણી ફૂટપાથ પર ઉભો રહીને નહીં ખાઈ શકે. હવે આ સ્વતંત્રતા કહેવાશે સંપત્તિની કે ગુલામી કહેવાશે? એ એક પણ નિર્ણય આગો પાછો નહીં લઈ શકે એની સંપત્તિ કે એની સમૃદ્ધિને ઈજા કરે એવો. અને માટે એનું જીવન સંપત્તિ અને સમૃદ્ધિની આજુબાજુ જ ફરતું હશે. સામાન્ય માણસ કંઈ પણ કરી શકે, એ કંઈ પણ કરશે. આ લોકો બધું જ સંપત્તિ અને સમૃદ્ધિના કુંડામાં રહીને કરી શકશે. માટે આ લોકો સંપત્તિ અને સમૃદ્ધિના ગુલામ છે. પોતાની આઝાદીથી જિંદગી જીવી શકતા નથી આ લોકો.